15 માર્ચથી મિયાગામ, કરજણ, ડભોઈ અને પ્રતાપનગર વચ્ચે નવી સ્થાનિક ટ્રેન સેવાનો પશ્ચિમ રેલવે દ્વારા કરાશે શુભારંભ। પશ્ચિમી રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી આગામી 15મી માર્ચથી મિયાગામ, કરજણ, ડભોઈ અને પ્રતાપનગર વચ્ચે નવી સ્થાનિક પેસેન્જર ટ્રેન સેવાનો વિધિવત શુભારંભ કરવામાં આવનાર છે। લાંબા સમયની પ્રતીક્ષા બાદ શરૂ થઈ રહેલી આ નવીન રેલવે સેવાથી દૈનિક યાત્રીઓ, ખેડૂતો અને વેપારી વર્ગને વાહન વ્યવહારમાં મોટી રાહત મળશે। સત્તાવાર જાહેરાત અને નિર્ધારિત સમયપત્રક મુજબ આ ટ્રેન નિયમિત ધોરણે મિયાગામ, કરજણથી પ્રસ્થાન કરી વાયા ડભોઈ થઈ પ્રતાપનગર સુધીની સફર ખેડશે, જેનાથી ત્રણેય મુખ્ય મથકો વચ્ચેનો સંપર્ક વધુ સુદૃઢ બનશે। આ નવીન રેલવે સેવાનો પ્રારંભ કરવા માટે કરજણ અને ડભોઈ ખાતે બે અલગ અલગ લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કરજણ રેલવે મથક ખાતે યોજાનારા સમારોહમાં ભરૂચના લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે, જ્યાં તેઓ ટ્રેનને લીલી ઝંડી દર્શાવી ડભોઈ તરફ પ્રસ્થાન કરાવશે। સમાંતર રીતે ડભોઈ ખાતેના કાર્યક્રમમાં છોટાઉદેપુરના લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તેમજ અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી આ નવીન સુવિધાનું સ્વાગત કરી તેને પ્રજા માટે ખુલ્લી મૂકશે। વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે જોડતી આ અત્યંત મહત્વપૂર્ણ કડી સમાન રેલવે સેવા શરૂ થવાની જાહેરાતથી સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે। મિયાગામ, કરજણ અને ડભોઈ જેવા ઐતિહાસિક અને વ્યાપારી મથકો સીધા પ્રતાપનગર સાથે જોડાતા આસપાસના અનેક ગામડાઓના હજારો નાગરિકોની યાત્રા હવે વધુ સુરક્ષિત, ઝડપી અને સસ્તી બનશે। રેલવે પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં આ સેવાના માધ્યમથી સ્થાનિક રોજગારી અને વેપાર ઉદ્યોગને પણ પરોક્ષ રીતે મોટો વેગ મળવાનો आशावाद व्यक्त કરવામાં આવ્યો છે। देखिए, यात्रियों की सुविधा के लिए अभी हम क्या कहते हैं रविवार यानी 15 मार्च जो है दुबई और मियागाम सेक्शन जो है वहाँ पे हम यात्री सेवा की शुरुआत करने वाले हैं। जो इनॉग्रेशन है वो मियागाम से दुबई के लिए एक डेमो सर्विस है, उसके ज़रिए किया जाएगा और इसकी जो रेगुलर सेवा है वो प्रतापनगर मियागाम के बीच डेमो सेवा रेगुलर सर्विस के रूप में चलेगी। तो इससे क्या कहता है इस क्षेत्र में जो आने वाले जो यात्री हैं वो इसका मतलब लाभ उठा सकते हैं। और दुबई और मियागाम के बीच में एक धार्मिक स्थान भी है, तो हम कह सकते हैं कि तीर्थयात्रियों के लिए इस क्षेत्र में रहने वाले विद्यार्थियों के लिए और रोजगार के लिए सफर करने वाले लोगों के लिए ये डेमो की सेवा बहुत लाभप्रद होगी। कितने ये जो मियागाम करजण से डभोई गई ये कितने चलेगी, कितने चलेगी? देखिए, ये एक अभी मतलब एक डेमो सर्विस है